અમે લગભગ અત્યારે 1959થી અમારી આ પેઢી ચાલે છે। શરૂઆતમાં નાની દુકાન આપણી કેટીસા રોડ પર લગભગ 66-67 વર્ષથી તો છે જ અત્યારે, અને વડીલોના આશીર્વાદથી અત્યારે આ નવી દુકાન આજે શરૂઆત કરી રહ્યા છીએ। એનું સૌ પ્રથમ શરૂઆતથી જ ફરસાણ દરેક સિંગતેલમાં બનાવવામાં આવે છે। દેશી ઘીની મીઠાઈઓ બનાવી છે અને દૂધ પણ આપણે ચોખ્ખું જ વાપરીએ છીએ, કોઈ પણ એમાં ભેળસેળ આપણે વાપરતા નથી ક્યારેય બી। અને હવે આવનાર સમયમાં લગભગ છેલ્લા 10 વર્ષથી કાજુની બધી અઢળક વેરાયટીઓ બનાવી રહ્યા છીએ, એમાં બી આપણે સારી એવી ક્વોલિટી પ્રોવાઈડ કરી રહ્યા છીએ। આ નવા શોરૂમમાં બેકરીની આઇટમો બી શરૂઆત કરી છે, કેક, પેસ્ટ્રી વગેરે એ બી જાય। અને સૌ પ્રથમવાર માંડવીમાં બંગાળી મીઠાઈ બી આપણે હવે સ્ટાર્ટ કરી છે, અને એ બી રાબેતા મુજબ હવે ચાલુ રહેશે આપણી પાસે। એડ્રેસમાં સ્વામિનારાયણ મંદિર રોડ અને ICICI બેંકની સામે શ્રીજી નમકીન્સ। અત્યારના યુગની અંદર, મીઠાઈ ફરસાણના યુગની અંદર આ એક આવશ્યકતા છે। જેટલી તમે સ્વચ્છતા અને તમારું ડિસ્પ્લે જેટલું સારું હશે એટલી તમને ગ્રાહકી વધારે મળશે। પ્લસ અહીંયા બેસનાર જે કોઈ ભાઈ હોય એમને મારી નમ્ર વિનંતી છે કે ફૂડ એન્ડ ડ્રગ્સનું જે આંદોલન ચાલે છે, અને તમે કોઈ પણ નમકીન કે કંઈ જ લાવો કે મસાલા લાવો એનું બિલ જરૂર લેજો, કારણ કે હવે કાયદાઓ બહુ ખરાબ આવી રહ્યા છે। શ્રીજી નમકીન્સ દ્વારા એક વધુ સુવિધા ગામને મળે એ હિસાબે હાઈવે ઉપર આ એક સારું પ્રકલ્પ એમણે આજે ઓપનિંગ કર્યું છે। અમે બધાએ એમને ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। વર્ષોથી અમે આ દુકાનની મીઠાઈઓ અને ફરસાણો લેતા રહ્યા છીએ અને લેતા રહીશું। અને આ પરિવારનો એક ખૂબી એ છે કે છેલ્લા 65 વર્ષ થયા આખો પરિવાર ધંધામાં એકજૂટ થઈને કામ કરે છે। ખરેખર આ બહુ મોટો મેસેજ છે દરેક માટે કે વેપારી પેઢી કેવી હોવી જોઈએ। 65 વર્ષથી આ પરિવાર સંયુક્ત રીતે પોતાના ધંધા વિકસાવી રહ્યો છે, અને એક સારો મેસેજ ગામને મળે છે। ખરેખર એ અભિનંદનના પાત્ર છે। વર્ષોથી માંડવીની અંદર કંદોઈ મહેન્દ્રભાઈ રતનસિંહ અને શ્રીજી નમકીન તરીકે જેનું નામ આજની તારીખમાં સ્વીટમાં અને નમકીન્સમાં ગુંજી રહ્યું છે, અને એ લોકોનું જે ફાઉન્ડેશન એમ શરૂઆતથી જે પસીનો પાડી અને જે લોકોએ આ એક પોતાનું નામ ઊભું કર્યું છે, જે બ્રાન્ડ ઊભી કરી છે, એમનું આજે એમના પ્રભુની મહાદેવની કૃપાથી જે નાના ચરણમાંથી આજે મોટા ફલશ્રુતિ રૂપે આજે શ્રીજી નમકીનનું ઓપનિંગ થઈ રહ્યું છે।